નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ફોટા વાયરલ કરવાની ધમકી આપી બેંગ્લોર લઈ ગયો। સુરતના કાપોદ્રામાં લગ્નની લાલચ આપી પતિના મિત્રે પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો। બેંગ્લોરમાં ભોગવી પરત ઘરે મૂકી ભાગી ગયો। સુરતના કાપોદ્રા વિસ્તારમાં પતિના મિત્રએ પરિણીતાને અવારનવાર લગ્ન કરવાની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા હતા। તેણીની સાથે ફોટાઓ પાડી વાયરલ કરવાની ધમકી આપી બેંગ્લોર ખાતે લઈ ગયો હતો, જ્યાં પણ પરિણીતા સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી બાદમાં પરિણીતાને પિયરમાં મૂકીને ફરાર થઈ ગયો હતો, જેથી ભોગ બનનાર પરિણીતાએ આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ કાપોદ્રા વિસ્તારમાં રહેતા યુવાનને નરેન્દ્ર વલ્લભભાઈ ખૂંટ રહેવાસી સારથી રો હાઉસ સરથાણા જગાત નાકા સાથે કામ કરતા હોવાથી બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી, જેથી અવારનવાર નરેન્દ્રભાઈ યુવકના ઘરે બેસવા માટે આવતો હતો। આ દરમિયાન નરેન્દ્રએ મિત્રની પત્ની પર દાનત બગાડી હતી। શરૂઆતમાં તેની સાથે ઘરમાં વાતચીત કર્યા બાદ મિત્રની ગેરહાજરીમાં ઘરે આવી પરિણીતાને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી। ત્યારબાદ અવારનવાર તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા। પરિણીતા સાથે ફોટાઓ પાડી તેને વાયરલ કરવાની ધમકી આપી નરેન્દ્ર બેંગ્લોર ખાતે પણ રહી ગયો હતો, જ્યાં પણ તેની સાથે અવારનવાર શરીર સંબંધો બાંધી સમય પસાર કર્યો હતો। જોકે બાદમાં નરેન્દ્રએ લગ્ન નહીં કરી પરિણીતાને પિયરમાં મૂકીને ભાગી ગયો હતો। બાદમાં પરિણીતાને પોતાની સાથે ખોટું થયાનો અહેસાસ થતાં તેઓએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। કાપોદ્રા પોલીસે નરેન્દ્ર ખૂંટ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।